જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. મિત્રો, રોજની જેમ આજે પણ જાણીએ આપણે આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 22 જાન્યુઆરી 2024 સોમવાર. આજનો શુભ રંગ સફેદ, દૂધિયો અને એકદમ આછો આસમાની કલર. આસમાની કલર ચમકતો હોય તો વધુ સારા ફળ આપે. આજના અનુકૂળ દેવતા શિવજી અને સંતોષી માતા. આજની શુભ ધાતુ પ્લેટિનમ અને ચાંદી. આજે શરીરમાં પ્રભાવિત થનારું અંગ આપણા શરીરના અંડકોષ અને આપણા શરીરનું વીર્ય. આજનો શુભ પદાર્થ સાકર. આજનું શુભ અન્ન સારી જાતના ચોખા. આજનું શુભ દ્રવ્ય દૂધ, દહીં. આજનું ભાગ્યવર્ધક પુષ્પ ચંપો અને ચમેલી. અને આજની ભાગ્યવર્ધક સુગંધ હિના અને રજનીગંધા. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવ્યા. સૂર્ય આજે 8મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે ઝેરી પદાર્થોથી બચીને ચાલવું જરૂરી છે. આજે આપણી પ્રતિભા ઓછી થઈ શકે છે. આપણા શરીરમાં કોઈક ફૂડ પોઈઝન જેવી ઘટના ઘટી શકે છે. તો બધી બાબતો પર ધ્યાન અવશ્ય આપજો. તો મિત્રો, આજે બને ત્યાં સુધી આપણી પોતાની શાન શોકત બધું સાચવવી જરૂરી છે. આજે છે ને, કોઈ આપણને ફસાવાની કોશિશ પણ કરે તો આપણી સજાગતા આપણને બચાવે. આજે સરકારી અધિકારીઓ, સરકારી એજન્સીઓ આપણને નુકસાન આપી શકે. ચંદ્ર આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે માતાની તબિયતમાં સુધારો આવે. માતા તરફથી આપણને આશીર્વાદ મળે. ધનની આવક આપણી વધી શકે છે. અટકેલા પૈસા આપણને મળી શકે છે. આજે થોડુંક દૂધ જો આપણે કોઈ ગરીબને દાનમાં આપીએ તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. મંગળ આજે 3જા સ્થાનમાં ગોચર કરે. તો આજે છે ને, આપણી પરિસ્થિતિ પાંજરામાં પૂરાયેલા વાઘ જેવી હોય. આપણે ઘણું બધું કરવું છે પણ કરી નથી શકતા. તો આજે થોડી ધીરજ રાખવાની. આજના દિવસે વિચારધારા આપણી ચોખ્ખી રાખીને આયોજન કરવાનું, પછી કાલે અમલમાં મૂકો, ચોક્કસ ફાયદો થાય. અને મિત્રો, આજે ભાઈઓ સાથે સંબંધ બગાડતા નહીં. ભાઈઓ સાથેના સંબંધમાં મીઠાશ જાળવી રાખશો તો વધુ સારા પરિણામ પ્રાપ્ત થાય. બુધ પણ આજે 3જા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે બુધનો પ્રભાવ આપણા માટે થોડો ખરાબ રહી શકે છે. આજે જાદુ, ટોના, દોરા, ધાગા બધાથી દૂર રહેવાનું. આજે આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ ખરી જગ્યાએ કરવાનો છે. કોઈને બદદુઆ નહીં આપતા, કોઈના માટે ખોટા અપશબ્દ નહીં બોલતા. આજે દોરો, ધાગો, તાવીજ આનાથી દૂરી બનાવશો ને એટલો સારો ફાયદો રહેશે ને બચાવ મોટો થશે. આજે બહેન, દીકરી, ફોઈ, માસી, સાડી આવા કોઈ પણ પાત્ર પાસેથી પૈસા લઈને વાપરવા નહીં. ગુરુ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણું ભાગ્ય થોડું પાછું પડતું દેખાય. આજે થોડી વધુ મહેનત, થોડા વધુ પ્રયત્ન કરશો તો સફળતા ચોક્કસ મળે. આજે મહેનતવાળા કામ પર ધ્યાન આપજો. આસાનીથી પૈસો આજે નથી મળવાનો, એ વાત નક્કી. આજે છે ને, સ્વપ્નની દુનિયામાંથી બહાર નીકળવાનું છે ને વાસ્તવિકતામાં જીવન જીવવાની કોશિશ કરજો. શુક્ર આજે 11મા સ્થાનમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે આપણા શરીર પર કોઈ એલર્જી થઈ શકે છે. ચામડીના રોગથી પરેશાન થઈ શકીએ છીએ. આજે કોઈ ખરાબ સ્ત્રીના ચક્કરમાં આજે આપણે ધન ગુમાવી શકીએ છીએ. તો બધી નાની વાતો છે, પણ જો આપણી ચોકસાઈ બરાબર હોય ને તો આપણે આ બધા નુકસાનમાંથી બચી શકીએ. તો મિત્રો, આજે ગાયની સેવા જરૂર કરજો. શનિ આજે 4થા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે સ્વાસ્થ્યને લગતી તકલીફ વધી શકે છે. આજે વધુ પડતું દૂધ પીએ, દૂધની બનાવટ ખાઈએ તો આજે પેટ બગડી શકે, અપચો થઈ શકે છે, ઝાડા થઈ શકે છે અને પેટમાં ગેસ, એસિડિટીનો પ્રકોપ વધી શકે. તો આજે આ બધી બાબતો પર ધ્યાન રાખજો અને ખાવા પીવામાં ચોક્કસ ધ્યાન આપજો. આંખોની કાળજી રાખજો અને ઘરમાં માતાની તબિયત જરૂર સાચવજો. મિત્રો, વડના ઝાડને મીઠું દૂધ અથવા પાણી ચડાવીને જે માટી ભીની થાય એનો ચાલ્લો કરશો
તો ઘણી મોટી રાહત મળે. રાહુ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો 5મા સ્થાનનો રાહુ ઘણી વખત પિતા સાથે ટકરાવ કરાવી દે, ઘણી વખત સંતાન સાથે ટકરાવ કરાવે. અને આ રાહુ પણ 5મા સ્થાનમાં બેઠેલો રાહુ અને 11માં બેઠેલો કેતુ ઘણી વખત આપણે પેટની ખરાબી આપી જાય. આજે આપણી બુદ્ધિ ચંચળ થઈ શકે છે, પણ મન શાંત રાખશો તો ફાયદો જરૂર થશે. કેતુ આજે 1લા સ્થાનમાં ગોચર કરે છે. મિત્રો, 1લો ભાવ તનુભાવ અને રાશિ જોઈએ તો મેષ મંગળની. તો મિત્રો, આ સ્થાનમાં બેઠેલો કેતુ હંમેશા માણસનું ટેન્શન વધારે, પણ બહુ નાનકડો ઉપાય, એક લાલ કલરનો રૂમાલ સાથે રાખશો ને તો ફાયદો જરૂર થશે. ઘરેથી નીકળો ને ત્યારે 1 ચમચી મધ ચાટીને નીકળજો, એ પણ તમને ફાયદો આપી જશે. અને મિત્રો, આજે આપણા પરિવારમાં, આપણી આડોશ પડોશમાં કોઈ સ્ત્રી માં બનવાની હોય તો એના પેટે દીકરો અવશ્ય જન્મે. તો મિત્રો, આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.